ગુજરાત સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગેરભારતીય લોકો શોધવાનું અભિયાન ચાલુ રહ્યું છે। આપણા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણા દેશમાં જે વિદેશના લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે એ લોકોને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચલાવી રહ્યું છે અને આ અભિયાનના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર રીતે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વસવાટ કરતા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે। તેના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લામાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી વાપી વિસ્તારમાં જે પણ લોકો ગેરકાયદેસર રીતે વિદેશી લોકો રહી રહ્યા છે એમને શોધવાની કામગીરી ચાલી રહી છે। આજે જે શંકાસ્પદ વિસ્તારો હતા અમને જે લોકો તરફથી અને અમારા બાતમીદારો તરફથી જે માહિતી મળી રહી હતી કે આ વિસ્તારમાં વિદેશી લોકો હોઈ શકે છે, એ વિસ્તારમાં આજે ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ 100 થી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ। અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ, ખરેખર એ લોકો બહારના છે કે કેમ, અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। આજના તબક્કે મારી વાપી વિસ્તારના ખાસ કરીને જે ઉદ્યોગપતિઓ છે, લેબર કોન્ટ્રાક્ટરો છે અને નાના નાના જે યુનિટ છે, બંદરના વાડા છે, એના જે માલિકો છે અને જે ચાલીઓના માલિક છે એ લોકોને વિનંતી છે કે આપના કાર્યક્ષેત્રમાં આવા કોઈ પણ લોકો, શંકાસ્પદ લોકો જે ભારતના નાગરિક નથી એ જણાઈ આવે તો તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવા વિનંતી છે, જેથી અમે લોકોને આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ લોકોને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એમના ઉપર જે પણ લીગલ કાર્યવાહી કરવાની થતી હોય એ કરી શકીએ। જે નાગરિકો છે એમને પણ મારી વિનંતી છે કે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે પ્રમાણે સંદેશ આપ્યો છે એ પ્રમાણે આપ સામેથી આપની આઈડેન્ટિટી પોલીસ સ્ટેશન આવીને જાહેર કરી દો। જો આપ ભારતના નાગરિક નથી તો આપ પોલીસ સ્ટેશનમાં આવીને જણાવી શકો છો, તો માંગભેર અમે એમના વિરુદ્ધની જે પણ કાર્યવાહી છે એ કરી શકશું। જો પછી પાછળથી પોલીસના ધ્યાનમાં આવશે અને આ રીતે લોકો પકડાશે તો પછી લીગલ કાર્યવાહી એમના ઉપર કરવાની થશે।